આ આપણે ચીઝ લીધું છે, તો ચીઝને આપણે ખમણી લેવાનું છે. તો આજ આપણે પરાઠા બનાવવાના છે, તો લસણ ચીઝ પરોઠા બનાવવાના છે. તો એના માટે આપણે ચીઝ ખમણી લેવાનું છે. ચીઝ આપણે ખમણાવ્યું છે. તો આ આપણે લસણ લીધું છે, તો લસણ આપણે આ રીતે આખું પાખા જેવું કાઢી લીધું છે, તો એ નાખવાનું છે. હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે, તો એ નાખવાની છે. હવે આપણે લીલા ધાણા નાખવાના છે. હવે આપણે બટર લીધું છે, તો બટર નાખવાનું છે. હવે આપણે મીઠું નાખવાનું છે, તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. હવે આપણે લાલ મરચું નાખવાનું છે થોડું. હવે આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. થોડીક આપણે હળદર નાખવાની છે. તો હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે સારી રીતે. તો બધોય મસાલો આપણે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે લોટ લીધો છે, તો લોટ આપણે રોટલીનો નોર્મલ બાંધીએ એ છે. તો એ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે ને એને આપણે કોરો લોટ નાખી ને રોટલી વણી લેવાની છે. રોટલી આપણે વણી લીધી છે, તો રોટલી આપણે મોટી વણવાની છે. તો હવે આપણે આ મસાલો બનાવેલો છે, તો એ આપણે અડધો મસાલો આની ઉપર ફેલાવી લેવાનો છે. તો આ રીતે આપણે આસો આખી રોટલીમાં ફેલાવી લઈએ. તો આજ આપણે અલગ રીતે પરોઠા બનાવવાના છે. તો આપણે સમસીથી ન હોય તો ફેલાય, તો આ રીતે આપણે હાથે કરીને ફેલાવી લેવાનો છે આસો. હવે આપણે ફેલાવી લીધું છે આખા પરાઠામાં. તો જોવો લાગે છે ને મસ્ત, તો એટલું મસ્ત લાગે છે, તો ખાવામાં કેમ લાગતું હશે. તો આપણે આ રીતે પેકિંગ કરી લેવાનું છે. આ રીતે આપણે દબાવી દેવાનું છે. હવે આને આ રીતે ગોળ ફેલાવી લેવાનું છે. હવે આપણે કોરો લોટ નાખી વણી લેવાનો છે. વણવામાં તમારે સોટે વેવણામાં તો સોટવાનો તો છે ઉપર આવે એટલે બધું. તો આ રીતે આપણે કોરો લોટ નાખતો જવાનો થોડો ને વણી લેવાનો. આ રીતે ઉપર કોરો લોટ નાખતા જાવ એટલે નો સોટે, તો આપણે સરસ વણાઈ જાય. તો આપણે લસ્સા પરોઠાની કોળે આપણે વણ્યા છે પરોઠા. તો આ રીતે આપણે પરોઠા બનાવવાના છે. તો જો બહુ મસ્ત બની જશે. તો હવે આને આપણે તળી લઈએ. લોઢી આપણે મૂકી દીધી છે ને ગેસ શરૂ કરી દીધો છે. તો હવે આપણે પરોઠા તળી લઈએ. તો હવે આપણે તેલ નાખવાનું છે લોટીમાં ને આપણે આ પરોઠા બનાવ્યા છે, તો આપણા હેઠલો ભાગ છે તો એ પેલો મૂકવાનો છે આ રીતે. તો આ રીતે આપણે શેડવી લઈએ. હવે આપણે થોડુંક તેલ ઉપરથી નાખવાનું છે આ રીતે. તો આ તમે વધારે તેલ નાખીને બનાવો તો બહુ મજા આવે ખાવાની, રસપસતા બનાવો એટલે. તો આ રીતે આપણે પલટાવી લઈએ. તો બે બાજુથી આપણે હારોથી શેડવી લેવાનું છે. હવે આપણે ફરી તેલ નાખવાનું છે આ રીતે. તો આ રીતે આપણે તેલ નાખતું જવાનું છે ને શેડવી લેવાના છે. તો જો બહુ મસ્ત ચડી જાય છે. તો તેલ આપણે આમાં વધુ નાખવાનું છે એટલે બહુ સરસ લાગે ખાવાની. તો
તો આપણે એક પરોઠું સડી ગયું છે, તો આપણે અલટ પલટ કરતા ચેડવી લીધું છે. તો હવે આપણે આને ડીશમાં કાઢી લઈએ. તો જુઓ તમે, આપણે લસ્સા બનાવ્યા છે તો લસ્સાઈ પડે છે. જુઓ, તો આ રીતે આપણે બીજું ચેડવી લઈએ. તો આપણે બીજું પરોઠું સડી ગયું છે. તો જુઓ તમે, બહુ મસ્ત બની જશે. તો આ રીતે દબાવતો જવાનો તવીથો, એટલે વચ્ચે કાસું હોય તો સડી જાય. તો આ રીતે આપણે શેડવી લીધા છે. તો હાલો હવે આને પીસી લઈએ. તો પરોઠા આપણા બની જશે સેજ લસણવાળા. તો આ રીતે બનાવી ને ટ્રાય મારજો, કેવા બને કેવા નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો જુઓ કેવા સરસ બની જશે. તો સોસ ચટણી ગમે એને યારે તમે ખાઈ શકો. ને મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.